સમય કેટલો મળશે? હવે અત્યાર સુધી છોકરા એવું કહેતા હતા આપણે કેમ કે તૈયારી કરો, આરઆર ક્યાં આવ્યા છે, હવે આરઆર આવ્યા એટલે આપણે કંઈક હવે તૈયારી કરો, ભરતી ક્યાં આવી છે? એટલે ભાઈ આ ભરતી આવી છે તને મને પૂછશે નહીં, એમ આરઆર ધડ દઈને આવ્યા ને એમ ભરતી ધડામ દઈને આવશે. અને જેવું ફોર્મ ભરવાનું ચાલુ થશે ને એવી તારીખ આપી દે, આ તારીખે દોડવા માટે આવી જશે. તો હું એમ કહું છું કે માની લો કે એવું કરીને ચાલીએ કે આજથી તમે તૈયારી શરૂ કરો છો, પહેલાં તમારે પાસ થવા કેટલા સમયની જરૂર છે એ ગણતરી કરી દીધી કે મારે આ વખતે ખાખી પહેરવી હોય કે મારે આ વખતે કોન્સ્ટેબલ બનવું હોય તો એના માટે મારે કેટલા સમયની જરૂર છે. તો સાદા કપડામાંથી ખાખીમાં જવું છે તો તમારી પાસે બે રસ્તા છે, એક દોડ છે, એક લેખિત છે. બહુ સિમ્પલ વસ્તુ છે. હવે માની લો કે ઘણા વિદ્યાર્થી અત્યારે જે વિડીયો જોવે છે એને ખબર છે કે દોડ તો મારા સાહેબ આરામ કરી જાય, 20 ની અંદર પૂરું કરી દઉં, 19માં પતાવી દઉં, 18માં પતાવી દઉં. મતલબ કે તમારું એક સ્ટેપ ક્લિયર થઈ ગયું. તો હવે આવ્યું લેખિત, તો કે લેખિતમાં સાહેબ ઓલી વખતે ખાલી 2 માર્ક્સ માટે રહી ગયો, તો ઓલી માટે અડધા માર્ક્સ માટે રહી ગયો, કે 4 માર્ક્સ માટે રહી ગયો, કે 5 માર્ક્સ માટે રહી ગયો. એનો મતલબ કે નજીક તો પૂગી ગયા ને, અડું થઈ ગયા છો તો કે ખાલી હાથ પકડવાનું બાકી છે.